ધનિકોમાં અતિ ધનિકની યાદીમાં આગળના ક્રમાંકે આવે છે લક્ષ્મી મિત્તલ. સ્ટીલ ઉદ્યોગના બેતાજ બાદશાહ. પૂરું નામ લક્ષ્મી નિવાસ મિત્તલ. જન્મ તારીખ 15 જૂન 1950. ભારત. વતન ઇંગ્લેન્ડ. પ્રસિદ્ધિનું કારણ તેઓ જાણીતા ભારતીય અબજોપતિ હોવા ઉપરાંત મિત્તલ સ્ટીલ કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર છે તથા 2005માં વિશ્વના ધનિકોમાં ત્રીજા સ્થાને હતા. સફળતાના સૂત્રો: 1. ખરાબ સમય બધાને આવે જ છે, તોફાનમાં જ ખલાસીની સાચી પરખ થાય. નિર્ણય શક્તિ તથા મનોબળ ત્યારે કામમાં આવે છે. 2. આકરી મહેનતનો કોઈ પર્યાય નથી. આજકાલ તો વળી બધા જ મહેનત કરે છે, તેથી તમારે તો બધા કરતાં વધુ કમર કસવી પડશે. 3. બધા કરતાં જુદું વિચારશો તો જ તક મળશે. થિંક આઉટ ઓફ ધ બોક્સ. 4. નેતા કઈ દિશામાં જઈ રહ્યો છે તે પ્રજા સમજી શકે તો પ્રજાને ચાનક ચડાવવી સહેલી પડે છે. 5. હું ફક્ત મેચ જોવા જાઉં તેનો અર્થ એવો નથી કે હું તે ક્લબ કે સ્ટેડિયમ ખરીદી લેવાનું છું. શ્રી મિત્તલ પોતાને જે કાંઈ ગમે તે કોઈ પણ કિંમતે ખરીદી લે છે તેવા ભ્રમને તોડવા થયેલ વિધાન. 6. ભારતીય હોવાનો મને તો ફાયદો જ થયો છે. જે દેશમાં 300 બોલીઓ બોલાતી હોય તથા અનેકવિધ જાતિના લોકો હોય ત્યાં બાંધછોડ કરતાં આપોઆપ આવડી જ જાય. 7. બજારમાં માલ ખડકી દેવામાં અમે માનતા નથી. મોટી કંપનીઓને કદાચ આવું પોસાય, પણ નાની કંપનીઓ એના વાત કરવા જાય તો તેમણે બારણે તાળા દેવા પડે. 8. મારા સ્ટીલને વેચીને ડીલરો તગડા બને તે કરતાં મારી કંપની ફાયદો કરે તેમાં મને વધારે રસ છે. 9. બજારમાં પરિબળોને ખમી શકે તેવી શક્તિશાળી કંપનીઓ જ શેર હોલ્ડરોને તથા કામદારોને એકધારું વળતર આપી શકે છે. 10. પૃથ્વી પરથી સરહદો ધીરે ધીરે ભૂસાઈ રહી છે. તમે ઇન્ડિયન, બ્રિટિશ કે અમેરિકન પાસપોર્ટ ધરાવતા હો, ઝાઝો ફરક પડતો નથી. 11. અમારી કંપનીઓ પર કૌટુંબિક સત્તા જાળવી રાખવામાં અમે તો માનીએ છીએ. કુટુંબોની માલિકી ધરાવતી કંપનીઓએ શેર હોલ્ડરોને હંમેશા ન્યાલ કર્યા છે. યુરોપમાં એક જ કુટુંબની પકડ ધરાવતી અનેક સફળ કંપનીઓના દાખલા મોજૂદ છે. 12. વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે તે ઘણા લોકો હજીય સમજી શકતા નથી. આપણે દોડતા શીખવું પડશે. હાઈવે પરના પ્રવાસીની જેમ ધીરા પડીશું તો જમણી કે ડાબી તરફથી કોઈ તમારી આગળ નીકળી જશે. 13. ભારતની આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત કોલેજોમાંથી પાસ થઈને કેટલાય વિદ્યાર્થીઓ અમેરિકા ભણી દોટ મારે છે. અરે ભાઈ, આ તો અમેરિકા માટે ગુડ ન્યૂઝ કહેવાય, ભારત માટે નહીં. આપણો દેશ એક એન્જિનિયર કે વૈજ્ઞાનિક તૈયાર કરવા પાછળ લાખો રૂપિયાનું આંધણ કરે છે. બાવડામાં કૌવત હોય તો હવે આ દેશમાં તકની કમી નથી. આગળના ધનિક વિશેની માહિતી આપણે બીજા વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.